ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતની આપણે સંયુક્ત યાત્રા કરી. ઘણા લાંબા સમય સુધી લગભગ 20 જેટલા ડિસ્કોર્સ આપણે કપિલદેવ અને માતા દેવહૂતિના સંવાદના કર્યા અને એનાથી આપણને ઘણો ફાયદો થયો. વી કેમ ટુ નો that there are in this world there are dialogues and there are exchange of things that have taken place at a very higher echelons of life. This is something of a higher taste. અને ઘણા ઉચ્ચ કક્ષાના સંવાદો આ જગતમાં થયા છે. એમાંનો એક સંવાદ છે કપિલદેવ અને માતા દેવહૂતિનો. એ આપણે જોયો અને આપણું એ સૌભાગ્ય છે કે આપણે જોઈ શક્યા. અને મારું પણ એ સૌભાગ્ય છે કે મને વિચાર આવ્યો અને આપણે એ ટૉપિકને લીધો અને મને પણ એ બે વચ્ચેના આટલા સુંદર દિવ્ય સંવાદ ઉપર મને પણ બોલવાનો મોકો મળ્યો અને તમને સમજાવવાનો મેં મારી યથાશક્તિ, યથામતી અને યથાભક્તિ સમજાવવાનો પ્રયાસ કર્યો. તો ભગવાન કપિલદેવે અનેક ઉપાયો માતા દેવહૂતિને બતાવ્યા કે કેવી રીતે તમે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકો, કેવી રીતે તમે તમારા કૈવલ્ય સ્વરૂપને પામી શકો, કેવી રીતે તમારામાં જ રહેલા બ્રહ્મને તમે ઓળખી શકો, કેવી રીતે તમે બ્રહ્મમાં એકમેક થઈ શકો, કેવી રીતે તમે બ્રહ્મચર્યા કરી શકો અને સાચા અર્થોમાં બ્રહ્મચર્યમાં પ્રવેશ કરી શકો, કેવી રીતે મનુષ્ય આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકે, કેવી રીતે મનુષ્ય પોતાના અંતરના અજવાળાને પામી શકે. આ બધા ઉપાયો કપિલદેવે ખૂબ કરુણાથી પોતાની જ માતા દેવહૂતિને માધ્યમ બનાવીને આપણા માટે છોડી ગયા છે. જેવી રીતે કૃષ્ણ અર્જુનને માધ્યમ બનાવીને આપણા માટે ભગવદ્ ગીતા જેવું ઉત્તમ શાસ્ત્ર, ભગવદ્ ગીતા જેટલું ઉચ્ચ કક્ષાનો સંવાદ આપણા માટે મૂકીને ગયા છે, એવી જ રીતે માતા દેવહૂતિ અને કપિલદેવનો સંવાદ ભાગવતકારે આપણી સમક્ષ રજૂ કર્યો છે. અને આપણું સૌભાગ્ય છે કે આ શાસ્ત્રો હજુ પણ આપણા નસીબમાં છે. આટલા હજારો વર્ષ થઈ ગયા છતાં પણ આપણા હાથમાં આવી શકે એમ છે, જો આપણી ઈચ્છા હોય તો. અને ભગવાને કપિલદેવે છેલ્લા આપણને માતા દેવહૂતિને કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે સબીજ ધ્યાન કરવું, કેવી રીતે સગુણ સાકાર ધ્યાન કરવું, એના વિશે પોતાની માતાને સમજાવ્યું. કૃષ્ણએ પણ અર્જુનને પણ સમજાવ્યું હતું અને બંને પોતપોતાની રીતે સમજાવ્યું. બંનેનો હેતુ એ હતો કે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે. એ લોકો આપણા લેવલ પર નીચે આવીને વાત કરી. એ ધારતા હોત તો ઉચ્ચ કક્ષાની વાત કરી શક્યા હોય કે બહુ બુદ્ધિશાળી માણસ જ પકડી શકે. પરંતુ કૃષ્ણની કરુણા એટલી બધી છે અને કપિલદેવમાં પણ એટલી બધી કરુણા છે કે એ લોકો આપણા લેવલ પર આવીને બધું આપણને ડિટેલમાં સમજાયું કે આ પ્રમાણે તમે કરો, સાધકે આ પ્રમાણે કરવું જોઈએ. જે ધ્યાનના રસ્તામાં નવો નિશાળ્યો છે, પછી પાપા પગલી માંડી રહ્યો છે, એના માટે આ પ્રમાણે ધ્યાનની શરૂઆત કરવાની સરળ બનશે. અને ત્યાર પછી જ્યારે તમને ધ્યાનમાં ફાવટ આવી જાય, તમે સરળતાથી ધ્યાનમાં જઈ શકતા હોય તો પછી તમારે એ બધા પૂર્વ તૈયારી કરવાની પછી તમારે જરૂર નથી. તમે ગમે ત્યાં ધ્યાનસ્થ થઈ શકો છો. ઘરના કામ કરતાં કરતાં પણ કે કંઈ પણ એવું ઉચ્ચ કક્ષાનું કામ કરતાં કરતાં પણ તમે ધ્યાન કરી શકો છો. એક જુદી અવસ્થા હોય છે. ઘરની અંદર 1000 કામ, આશ્રમમાં બેઠો બેઠો યોગી ભલેને અનેક શિષ્યો જોડે વાતો કરતો હોય છતાં પણ એ ધ્યાનસ્થ થઈ શકે છે. એ આપણા માટે સંભવ નથી. માટે આપણે જે કૃષ્ણ અને કપિલદેવે જે માર્ગ બતાવ્યો છે એને આપણે શરૂઆતમાં આપણે ફોલો કરવો પડે. શરૂઆતમાં સાયકલ આપણે શીખતા હોઈએ, શરૂઆતમાં સ્વિમિંગ શીખતા હોય તો આપણે કોચ જે કહેતો હોય એને ધ્યાન આપવું પડે. પણ એકવાર આપણે જરા એમાં ફાવટ આવી જાય પછી આપણે આપણી પોતપોતાની કળા એને વિકસાવી શકીએ છીએ. પોતપોતાની રીતે સાયકલિંગ કેવી રીતે કરવું, યુ કેન ડેવલપ યોર ઓન આર્ટ ઓફ સ્વિમિંગ અને યુ કેન પ્રેઝન્ટ ઇટ ટુ ધ વર્લ્ડ. પણ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી તો કૃષ્ણએ અને કપિલદેવે જે આપણને માર્ગો બતાવ્યા છે એનું અનુગમન કરવાથી, એનું અનુસરણ કરવાથી આપણને ઘણો ફાયદો થઈ શકે એમ છે. હવે કપિલદેવે આપણને સગુણ અને સાકાર ધ્યાન સમજાવ્યું. આપણે અત્યારે હવે જઈશું શિવજી અને પાર્વતીનો ડાયલોગ જે થયો છે,
જે ગ્રંથની અંદર ડાયલોગ થયો પછી એક ડાયલોગને એક જે ગ્રંથમાં એ શિવજી અને પાર્વતીનો જે સંવાદનો જેમાં સમાવેશ કર્યો છે એ ગ્રંથનું નામ વિદ્વાનોએ આપ્યું છે વિજ્ઞાન ભૈરવ તંત્ર. ઓકે, તંત્ર નામ સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી. જો શિવજી એ વિશે કહેતા હોય તો એ તો કલ્યાણકારી જ હશે. લોકો તંત્રને સમજ્યા નથી, લોકો તંત્રનો ઘણાએ દુરુપયોગ કર્યો છે, માટે આપણે ઘણા લોકો તંત્રથી દૂર રહેવા માગીએ છીએ. પણ તંત્ર ઇઝ નથિંગ બટ ટેકનિક. તંત્ર, ધ વર્ડ તંત્ર મીન્સ ટેકનિક, અ મેથડ, a given way, a given tool of achieving something is called તંત્ર. તો એ વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર શિવજીએ 112 ધ્યાનની પદ્ધતિ પાર્વતીજીને સમજાય છે. અને પાર્વતીજી સવાલ મોટો કરે પણ શિવજી તો છે જવાબ આપવાને બદલે સીધી એની ટેકનિક જ સમજાવે, જેથી જેને અમલમાં મૂકવાથી એનો જવાબ તમને ઓટોમેટિક મળે. કોઈ નાનો છોકરો એમ પૂછે કે ડેડી આ મારે આ રીતે મારે કરવું છે, મારું કોમ્પ્યુટર ફિક્સ કરવું છે, કેવી રીતે કરવું, એને બહુ લાંબો જવાબ આપવાને બદલે તરત જ આપણે એના દેખતા ફિક્સ કરવા માંડીએ તો એને એનો જવાબ મળી જાય. એવી રીતે શિવજી પણ આ વિજ્ઞાન ભૈરવમાં તંત્રમાં પાર્વતીજી સવાલ પૂછે છે પણ શિવજી છે તે બહુ જવાબ આપતા નથી, સીધી એને ટેકનિકનું વર્ણન કરે છે. પાર્વતીજીનો જેવો સવાલ હોય એ સવાલને અનુરૂપ તરત જ શિવજી એ પ્રમાણેની પદ્ધતિ સમજાવવા માંડે છે. અને જો કોઈ વ્યક્તિ એ પદ્ધતિ સમજી જાય તો એના સવાલનો જવાબ એને ઓટોમેટિક અને વધારે તાદૃશ્યતાથી મળી જાય, એક્ઝામ્પલ સાથે, દ્રષ્ટાંત સાથે અને પ્રેક્ટિકલ કરીને એને મળી જાય, જેથી પછી કોઈ સવાલ જ ના રહે. એટલે શિવજી પણ ઘણા કરુણાવાન છે. શિવજી તો હંમેશા ધ્યાનસ્થ છે. આ પણ એક ઉચ્ચ કક્ષાનો સંવાદ છે શિવજી અને પાર્વતીનો. શિવજી તો પરમાત્મા સ્વરૂપ છે, પાર્વતીજી ઓલ્સો ડિવાઇન કન્સર્ટ. શિવજી અને પાર્વતીમાં ભેદ નથી, બંને એક જ છે, બંનેનું સ્વરૂપ એક જ છે. એટલે આપણે ત્યાં લોકોએ અર્ધનારેશ્વરની મૂર્તિ બનાવી હતી, જેમાં અડધા શિવ ને અડધા પાર્વતી. એ મૂર્તિનો હેતુ એ જ હતો કે બંને એકમેકમાં પરોવાયેલા છે, એમને તમે છૂટા નહીં પાડી શકો. બંનેની એન્ટિટી એક જ છે, એક જ અસ્તિત્વમાં શિવ પણ છે, પાર્વતી પણ છે. અને એનું બીજું કોનોટેશન એવું હતું, આપણા સનાતન ધર્મમાં ઘણીવાર ચિત્રોના માધ્યમથી, મૂર્તિઓના માધ્યમથી ઘણી અદ્ભુત વાતો કરી છે. પશ્ચિમના લોકો એને સમજતા નથી. પશ્ચિમના લોકો એટલા બધા મિકેનિસ્ટિક છે અને આમે એમને તો બીજી બધી વસ્તુ છે એને નીચે જ પાડવી હોય છે. એટલે એ લોકો ભારતની ઉચ્ચ કક્ષાની ગહન વાતોને એ લોકો નીચી પાડીને જ વાત કરશે. એ લોકો કે આવું તો કંઈ હોતું હોય, અડધું સ્ત્રીને અડધી સ્ત્રીને અડધી પુરુષ એવી તો કોઈ મૂર્તિ હોતી હોય. પણ એ લોકોને એની દ્રષ્ટિનો ખબર નથી, એમાં એક પારની દ્રષ્ટિ છે. એ લોકો એવું પણ કહેવા માગે છે કે દરેક પુરુષની અંદર કંઈક અંશે તો સ્ત્રી હોય છે જ, અને દરેક સ્ત્રીની અંદર કંઈક અંશે પુરુષ પણ હોય છે. કોઈક વ્યક્તિ સ્ત્રી એટલા માટે છે કે 80% સ્ત્રી છે પણ 20% તો પુરુષ અંદર હોય છે. એવી જ રીતે કોઈક વ્યક્તિ પુરુષ એટલા માટે છે કે એમાં એનું વ્યક્તિત્વ 80% 90% પુરુષ જેવું છે, પણ છતાં પણ એની અંદર થોડું કરુણા, વાત્સલ્ય, મૃદુતાના રૂપે સ્ત્રી તત્વ પણ 10%, 15%, 20% તો છે જ. આજનું મનોવૈજ્ઞાનિક જે છે સિગમન્ડ ફ્રોઈડ, કાર્લ ગુસ્તાવ યોંગ, એ લોકોએ પણ હવે અત્યારે વાત કરી કે ઇન એવરી મેન દેર ઇઝ અ વુમન, ઇન એવરી વુમન દેર ઇઝ અ મેન. હવે એ દ્રષ્ટિ તો છે આપણા લોકોએ હજારો વર્ષ પહેલાં આપી, જ્યારે એ લોકોએ અર્ધનારીશ્વરનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કર્યું. They presented Shivji and Parvati as complete oneness. They presented Krishna and Radha as just one. કૃષ્ણ ને રાધા એકબીજાથી છૂટા નથી, એકબીજામાં એકમેકમાં પરોવાયેલા છે. રાધા વિના કૃષ્ણ નથી, કૃષ્ણ વિના રાધા નથી, એ પણ એ લોકોએ સંદેશ આપેલો છે. એવી રીતે રામ અને સીતા એકબીજામાં પરોવાયેલા છે. આ એ જ વસ્તુ એમણે અનેક રીતે બતાવી છે. અડધો રામ અને અડધી સીતાની મૂર્તિઓ પણ છે આપણે ત્યાં, અડધા કૃષ્ણ અને અડધી રાધા એવી મૂર્તિઓ પણ છે. પણ જેનામાં દ્રષ્ટિ છે પારને જોવાની,
જે બીજું ઓપન માઇન્ડ રાખવાને માટે કટિબદ્ધ છે, નવી વસ્તુ સ્વીકારવા જે તૈયાર છે એના માટે છે. પણ જેના મગજમાં પૂર્વગ્રહો જ ભરાયેલા હોય એને તો સમજાવવાનો પણ અર્થ નથી. એ માણસ જોડે બહુ આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાના. સારું, તમારે જે માનવું હોય તે માનો. આપણી પાનબાઈએ કહ્યું, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. અમુક વસ્તુ એવી ઉચ્ચ કક્ષાની હોય, બધાની આગળ એ વાતો ન થાય અને ત્યાં આગળ ચૂપ રહેવું સારું. કારણ કે એ લોકો સમજવાના નથી, ઉલટું એ લોકો તમારી મસ્કરી કરશે. એટલે આ તત્વની પણ આપણે સમજવાની જરૂર છે. શિવજી કહે છે, શિવજીએ અમુક જગ્યાએ કહ્યું છે, પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, હે દેવી, પોતાની પત્નીને જ દેવી કહે છે. એટલા આ સન્માનથી બોલાવે છે. આ એક પણ સમજવાની વસ્તુ છે. જ્યાં પુરુષ પોતાની પત્નીને દેવી કહેતો હોય અને જ્યાં પત્ની પોતાના પતિને પરમાત્મા કહેતી હોય, એ બે વચ્ચે કેટલો તાલમેલ હોય એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. એ બે વચ્ચે કેટલો અદ્વૈત હોય. જ્યાં પુરુષ પોતાની પત્નીને એક દિવ્યતાથી જુએ છે, એક દેવી તરીકે જુએ છે, અને સ્ત્રી છે તે પોતાના પતિને એક દેવતા સ્વરૂપે જુએ છે, ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ જ નથી. ત્યાં એક બીજા જોડે અનન્ય પ્રેમ છે, અનન્ય દિવ્યતા છે. અને પતિ પત્નીનો એ સંબંધ ખાલી શરીર પૂરતો મર્યાદિત નથી રહેતો, કેવળ મન પૂરતો પણ મર્યાદિત નથી રહેતો, કેવળ બુદ્ધિ પૂરતો જ મર્યાદિત નથી રહેતો. એ પતિ પત્નીનો સંબંધ એક દિવ્યતાના આકાશને અડકીને રહે છે. એક દિવ્યતા ભરેલો સંબંધ એ પતિ પત્નીનો થઈ જાય છે. એટલે આપણે ત્યાં એક પ્રથા હતી કે નારીનું પણ સન્માન રાખવાનું અને નારી પણ પોતાના પતિનું સન્માન. એમાં કોઈ ગુલામી નથી. આજકાલના બધા જે લિબરલ માઇન્ડના લોકો એમ કહે છે કે સ્ત્રીઓને ગુલામ કરી લે, એવું નથી. સ્ત્રીઓને ગુલામ નથી, સ્ત્રીઓ પ્રત્યે પણ સન્માન હતું. સ્ત્રીઓને પણ દેવી સ્વરૂપે જ માનતા હતા. આપણા કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે, સ્ત્રીઓ વૈશ્ય તથા ક્ષુદ્ર તેપી યાતિ પરામ ગતિ. એવું નથી અર્જુન કે આ જે ગીતાનો સંદેશો મેં આપ્યો છે ખાલી તારા માટે છે કે બ્રાહ્મણો માટે છે, એવું નથી. આ સંદેશો ફોલો કરનારી જો સ્ત્રીઓ હશે, વૈશ્ય હશે, ક્ષુદ્ર હશે, કોઈ પણ વ્યક્તિ હશે, ભારતીય હશે કે નહીં હોય, આફ્રિકન હશે તો પણ એનો ઉદ્ધાર થઈ જશે. સ્ત્રીઓ વૈશ્ય તથા ક્ષુદ્ર તેપી યાતિ પરામ ગતિ, એ પણ પરમ ગતિને પ્રાપ્ત થશે. અહીં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી. આ ડિસ્ક્રિમિનેશન આપણા મગજમાં ખોટું લોકોએ ઊભું કર્યું છે. કૃષ્ણ તો મનુષ્યની વાત નથી, કૃષ્ણ તો ભૂત માત્રની વાત કરે છે. વોટ એવર ઇઝ અ લિવિંગ being, they can achieve through this. And there are rare instances, કોઈક વાર પ્રાણી શરીરમાં પણ તમારી ચેતના જાગૃત હોઈ શકે. જેવી રીતે ભરતજી જ્યારે હરણ સ્વરૂપે અવતરેલા, તો એમને મનમાં ખાતરી જ હતી કે હું તો મારો પૂર્વજન્મમાં હું રાજા હતો અને મારે જન્મ વેડફવાનો નથી, આવતો જન્મ મનુષ્યનો થવાનો છે. રમણ મહર્ષિને એક ગાય સાંભળવા આવતી. કોઈક વાર એવા રેર એક્સેપ્શન થાય છે, જનરલી નથી થતા. પણ આપણે ત્યાં તો ભૂત માત્ર અને વસ્તુ ઉપર પણ સન્માનની ભાવના છે. વસ્તુને પણ કેરફુલી વાપરવાનું એવો આપણે ત્યાં નિયમ છે. વસ્તુ નિર્જીવ હોય એનો અર્થ એમ કે ગમે તેમ વાપરવાની. પોતાની સાયકલ હોય, પોતાની કાર હોય. જમાનો હતો કે લોકો પોતાની સાયકલને પણ પ્રેમ કરતા હતા કે ધીસ ઇઝ ધ બાયસિકલ વિચ હેઝ સપોર્ટેડ મી. એનો સવારે સાફ કરે તો એટલા પ્રેમથી સાફ કરે. સવારે પોતાની વસ્તુ, લોકો દુકાનમાં પ્રવેશ કરે, દુકાનના પગથિયાને પ્રણામ કરીને, દુકાનના પગથિયાની પૂજા કરીને, એક જાતની ભાવના હતી. અને જ્યાં ભાવના છે ત્યાં પરમાત્મા છે. દુકાન પ્રત્યે પ્રમાણેની ભાવના રાખે તો પરમાત્મા તમારી જોડે દુકાનમાં પણ હાજર છે. એટલે આપણા ધર્મશાસ્ત્રોમાં, આપણા સનાતન ધર્મમાં there is reverence for everything. ન કેવળ રેવરન્સ, બહુમાન છે. એક પશ્ચિમના એક રાઇટરે રેવરન્સ ફોર એક્ઝિસ્ટન્સની વાત કરી છે. આપણે ત્યાં સાંડિલ્ય ભક્તિ જિજ્ઞાસામાં સાંડિલ્ય મુનિએ તો બહુમાનની વાત કરી છે. યુ રિસ્પેક્ટ એવરી લિવિંગ ક્રિચર, વેધર લિવિંગ ઓર નોન લિવિંગ. એક નાનકડી કીડી પ્રત્યે પણ સન્માન, એક વૃક્ષ હોય એને પ્રત્યે પણ સન્માન, નાનકડો કશો પથરો પડ્યો હોય એના પ્રત્યે પણ તમે પ્રેમથી વર્તન કરો છો.
કારણ કે એની અંદર પણ દિવ્ય ઉર્જા તો છે જ. ભગવાન ક્યાં નથી? બધે જડ ચેતન ઓર જીવ જગત સકલ રામમય જાની. જડ હોય, ચેતન હોય કે જીવ જગત હોય, બધું રામથી ભરેલું છે, ખીચોખીચ ભરાયેલો છે. યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથો મયી ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જે કંઈ જગતમાં છે એ ઈશ્વરના આવાસથી ખીચોખીચ ભરેલું છે. અણુએ અણુમાં વ્યાપી રહી છે મધુરી મુરલી તારી. કૃષ્ણની આ વાત છે. એટલે આ રીતે એક ભાવના છે, અને આવી જ્યાં ભાવના છે ત્યાં આપણું જીવન જો આ ભાવનાથી ભરાઈ જાય તો આપણે પણ એક જાતનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવવા મળીએ. આપણે ત્યાં પછી પ્રસન્નતા જ રહે, કોઈ જાતનું દુઃખ જ ના રહે. જ્યાં બધી વસ્તુ પર સન્માન છે, જ્યાં બધી વસ્તુઓ વ્યક્તિઓ પ્રત્યે આપણને પ્રેમ છે, ત્યાં કોઈ જાતની દુશ્મનાવટ હોય જ નહીં. પછી દુશ્મન જોડે પણ પ્રેમ છે, ભલે તમે વાતચીત ન કરવી તો કશો વાંધો નથી, તમારે દૂર રહેવો તો વાંધો નથી, પણ ડોન્ટ હેટ હિમ. કારણ કે પરમાત્મા એનામાં પણ છે. અને કદાચ એણે આપણું કંઈ ખરાબ કર્યું હોય તો એવું વિચારવાનું છે કે કદાચ મારાથી પણ કોઈની જોડે એવું જ ખરાબ વર્તન થયું હશે, આ જન્મમાં નહીં તો પેલા જન્મમાં. અને ઘણીવાર આપણાથી ખરાબ થયું હોય તો આપણે રેકગ્નાઇઝ નથી કરી શકતા. આપણે જો કોઈ આમથી તેમથી કશું છાનું છૂપું લઈ આવીએ તો આપણે એમ કહે કે હવે એ તો હું લઈ આવું ને એમાં કશું ખોટું નથી. પણ જો કોઈ બીજું લઈ આવે તો આપણે કે એણે ચોરી કરી છે, આપણી વ્યાખ્યા તરત બદલાઈ જાય. સો we change our narrative when it comes to other people. Okay. So આ પ્રમાણે આપણો સનાતન ધર્મ બહુ ઉચ્ચ કક્ષાની વાત કરે છે. અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ. આ મારું છે ને આ તારું છે, આ મારો દેશ છે, આ પેલાનો દેશ છે, એ બધી જેનો લઘુચેત છે, જેનું ક્ષુદ્ર માઇન્ડ છે, એની આ બધી મેન્ટાલિટી છે. ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. પણ જેનું ચરિત્ર ઉદાર છે, જે સમગ્ર અસ્તિત્વને પરમાત્મા સ્વરૂપે જુએ છે, એના માટે તો વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એનું એક કુટુંબ છે. આપણા ઉપનિષદ મુનિની ભાવના છે. બહુ ઓછા લોકો સમજી શકે એમ છે. અને એના માટે પછી એક દેશ નથી હોતો, સમગ્ર પૃથ્વી, સમગ્ર એક્ઝિસ્ટન્સ એના માટે છે. He doesn't belong to anything in one thing in particular. He belongs to the whole existence. આ એક દ્રષ્ટિ છે. એટલે ભગવાન શિવ પાર્વતીને કહે છે હે દેવી. અને પાર્વતી જ્યારે વિજ્ઞાન ભૈરવમાં સવાલની શરૂઆત કરે છે ત્યારે શિવજીને શું કહે છે? હે વિશ્વેશ્વર, આ અસ્તિત્વના રહસ્ય મને સમજાવો. આમ તો એનો પતિ છે, પણ હે વિશ્વેશ્વર, હે દિવ્ય પુરુષ, તમે મને આ સમગ્ર જગતના રહસ્ય સમજાવવાની કૃપા કરો. એટલા સન્માનથી વાત કરે છે. અને એટલા સન્માનથી શિવજી કહે છે હે દેવી. પોતાની પત્નીને દિવ્ય સ્વરૂપે જુએ છે. આ એક ઉચ્ચ કક્ષાનો સંવાદ ત્યારે સંભવ છે જ્યારે એકબીજા પ્રત્યે બહુમાન હોય ત્યારે. જ્યાં છીછરા વેળા હોય ત્યાં આવા ઉચ્ચ પ્રકારના સંવાદો થઈ જ ના શકે. ઇઝ ઇમ્પોસિબલ. ઇટ કેનોટ હેપન અનલેસ યુ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. નોટ ઓનલી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, પણ એક પ્રકારની દિવ્યતાની ભાવના હોય તો જ. એટલે આપણે ત્યાં આપણા સનાતન ધર્મમાં આપણે જ્યારે કોઈને મળીએ ત્યારે આપણે કહીએ જય શ્રી રામ અથવા જય શ્રી કૃષ્ણ. ઇટ ઇઝ મચ બેટર દેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એક ઔપચારિક વસ્તુ છે કે સવાર સારી છે, સવાર સારી છે, ઇટ્સ ફાઇન, નથિંગ રોંગ વિથ ઇટ. પણ જ્યારે આપણે કોઈને જય શ્રી રામ કહીએ, આપણે કોઈને નમસ્કાર કરીએ, ત્યારે એની ભાવના એવી છે કે તમારા હૃદયમાં રહેલા રામને, તમારા હૃદયમાં રહેલા કૃષ્ણને હું પ્રણામ કરું છું. અને સામેની વ્યક્તિ પણ આપણને જય શ્રી કૃષ્ણ કહે, સામેની વ્યક્તિ પણ આપણને જય શ્રી રામ કહે, તો એ પણ એ ભાવનાને વ્યક્ત કરે છે કે તમારા હૃદયમાં રહેલા રામને, કૃષ્ણને હું નમન કરું છું. અને એ રીતે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અજાણ્યા માણસને પણ કહેવાથી એક જાતનો સત્સંગ થઈ જાય છે ત્યાં જ, કે દરેકની અંદર હું પરમાત્માને જોવાનો પ્રયત્ન કરું છું. આ એક દિવ્ય દ્રષ્ટિ છે.
એટલા માટે આપણા ઋષિમુનિએ આપણને જે દ્રષ્ટિ આપી છે એ ઉચ્ચ કક્ષાની દ્રષ્ટિ છે. પશ્ચિમના પ્રવાહમાં તણાઈ જઈને અંજાઈ જઈને આપણે આપણા ઋષિમુનિ આપણને જે બધા ભંડાર આપ્યા છે, જે આપણને ઉચ્ચ કક્ષાની વાતો આપી છે, એને આપણે જાતે કરીને એને નગણી કરી છે અને આપણે એનો આદર નથી કર્યો. બટ વી નીડ ટુ ઓપન અપ અવર આઈઝ એન્ડ start making use of the treasure the divine beings who took birth in India have given to us. તો શિવજી પાર્વતીજીને કહે છે નાસ્તિ ધ્યાનમ સમમ યજ્ઞ. એ પાર્વતીજી, એ દેવી, ધ્યાન જેવો કોઈ યજ્ઞ નથી. નાસ્તિ ધ્યાનમ સમમ તીર્થ. ધ્યાન જેવું કોઈ તીર્થસ્થાન નથી, ધ્યાન જેવું કોઈ યાત્રા ધ્યાન નથી. નાસ્તિ ધ્યાનમ સમમ પૂજા. ધ્યાન જેવી કોઈ પૂજા નથી. તસ્માત ધ્યાનમ સમાચરેત. હે દેવી, ધ્યાન જેવો કોઈ યજ્ઞ નથી, ધ્યાન જેવું કોઈ તીર્થયાત્રા નથી, ધ્યાન જેવી કોઈ પૂજા નથી. માટે દેવી, તું ધ્યાનમાં પ્રવેશ કર. તસ્માત ધ્યાનમ સમાચરેત. બધી વસ્તુ મૂકી દે, વાંધો નથી, તું ધ્યાનમાં પ્રવેશ કર. પોતાની પત્નીને અનેક ગણા સન્માનથી કહે છે કે દેવી, તું તસ્માત ધ્યાનમ સમાચરે. એ જ વસ્તુ કૃષ્ણએ પણ સમજાવી અર્જુનને કે શુચો દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમ આસનમ આત્મના નાતિ ઉચ્છ્રિત્ય નાતિ નીચ ચૈલાજીન કુશોત્તરમ તત્ર એકાગ્રમ મન કૃત્વા યચ્ચિત ઇન્દ્રિય ક્રિયા ઉપવિશ્યાસને યુંજાત યોગી આત્મવિશુદ્ધય સમમ કાયમ શિરોગ્રીવમ ધારેણ ચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ દિશશ્ચ અનાવલોકમ પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા મનઃસંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસિત મત્પરા. આ પ્રમાણે તું ધ્યાનમાં બેસવું જોઈએ અર્જુન, અને પોતાના આત્માની શુદ્ધિ કરવી જોઈએ, અને મને પરમ જીવનનું લક્ષ્ય માનીને અને મારામાં ચિત્ત પરોવીને બીજે ક્યાંય કોઈ પણ વસ્તુનું ચિંતન કર્યા મારામાં મન પરો, અને એવું કરતાં કરતાં તું મને જ પામીશ. કૃષ્ણ આ બધાની અંદર કહે છે યુંજન એવમ. આ પ્રમાણે તું જો મારી જોડે એકમેક થઈ જઈશ તો યુંજન એવમ સદાત્માનમ, પોતાના આત્માને આ રીતે તું મારી જોડે જોડીશ. યોગી નિયત માનસ, પોતાના મન અને ઇન્દ્રિયોને જરા નિયમનમાં રાખીને, દમન નથી કરવાનું. ઘણા લોકોએ આપણને દમનનો રસ્તો બતાવે છે, એ સદંતર ખોટો છે. ઇન્દ્રિયોનું દમન કરશો, મનનું દમન કરશો તો વિક્ષિપ્તતા ઊભી થશે, વિલ બીકમ ન્યુરોટિક, રૂગ્ણ થઈ જઈશું, બીમાર થઈ જઈશું. એના કરતાં ઇન્દ્રિયોને સમજો, ભોગને સમજો. Understand the chemistry of sense gratification, and that by itself will liberate us from sense gratification. ભોગોથી ભાગવાની જરૂર નથી, ઇન્દ્રિયોને મનથી ભાગવાની જરૂર નથી, મનને મારી નાખવાની જરૂર નથી. મનને સમજવાની, મનની પ્રક્રિયાને સમજવાની જરૂર છે, અને એવું કરવાથી મન ઓટોમેટિક કાબૂમાં આવી જશે. અને એ રીતે મન કાબૂમાં આવી જશે તો એ ઘણી મોટી સાધના છે, ઘણી મોટી સિદ્ધિ છે. એટલે ભગવાને કહ્યું કે યુંજન એવમ સદાત્માનમ યોગી નિયત માનસ. જેનો માનસ નિયમનમાં છે, શાંતિ નિર્વાણ પરમામ, એવો યોગી પરમ શાંતિને પામીને શું થશે એનું પરિણામ મત સ્થાનમ અધિગચ્છતિ. એ હું જ્યાં છું એ સ્થાન પર પહોંચી જશે. એટલે કૃષ્ણ કહે છે કે હું જેવો છું એવો એ પણ થઈ જશે, એ મારી જોડે એકમેક થઈ જશે. ટૂંકમાં એ જુદો નહીં રહે, અમે એકબીજામાં પરોવાઈ જઈશું. જેમ પાર્વતીજી અને શિવ એકબીજામાં પરોવેલા છે, જેમ રાધા અને કૃષ્ણ એકબીજામાં પરોવેલા છે, જેમ સીતાજી અને રામ એકબીજામાં પરોવેલા છે, એમ ભક્ત અને ભગવાન પણ એકબીજામાં પરોવાઈ જશે. શાંતિ નિર્વાણ પરમામ મત સ્થાનમ અધિગચ્છતિ. આ વસ્તુ શિવજીએ પણ કહે કે ધ્યાન જેવું કોઈ યજ્ઞ નથી. ધ્યાન પર સ્ટ્રેસ આપ્યો છે. જો કપિલ દેવે પણ આપ્યો, કૃષ્ણએ પણ આપ્યો, શિવજીએ પણ આપ્યો. એનું કારણ શું છે? પ્રાર્થનામાં કશું ખોટું નથી, આરતીમાં ખોટું નથી, કીર્તનમાં કશું ખોટું નથી, બધું સારું છે, પણ ધ્યાન ઇઝ મોર ઇફેક્ટિવ.
ઇન મેની વેઝ. ધ્યાનનું પ્રિમાઇસ એવું છે કે પરમાત્મા ક્યાંય બહાર નથી. પરમાત્મા કંઈ ચારધામમાં છે એવું જ નથી. પરમાત્મા કોઈ મંદિરમાં જ છે એવું કંઈ નથી. પરમાત્મા કોઈ જેરુસલેમ કે બીજી કોઈ જગ્યાએ છે એવું પણ નથી. કાબામાં છે એવું જ નથી. પરમાત્મા તમારામાં જ છે. અને ધ્યાન મારફતે તમે તમારામાં રહેલા બ્રહ્મને જોડે તમે એકાત્મકતા સાધશો તો તમે પરમાત્મા સ્વરૂપ થઈ જ જશો. એ ધ્યાનનું ફંડામેન્ટલ એઝમ્પશન છે, ફંડામેન્ટલ એનું પ્રિમાઇસ છે. માટે શિવજી પણ ધ્યાન ઉપર ખાસો ભાર મૂકી રહ્યા છે. એટલે શિવજીની આપણે છબી જુઓ તો શિવજી ધ્યાનસ્થ જ દેખાય છે છબીમાં. ચિત્રકારો પણ જ્યારે શિવજીને બતાવે છે તો ધ્યાનસ્થ જ બતાવે છે, કારણ કે શિવજી ધ્યાન સ્વરૂપ છે. એટલે આ રીતે શિવજીએ ધ્યાનનો મહિમા પાર્વતીજીને સમજાયો. અને પાર્વતીજીએ સારે સવાલ પૂછ્યા, અનેક જાતના સવાલ પૂછ્યા કે આ બ્રહ્માંડનું રહસ્ય શું છે, આ શું છે, આ રહસ્યમય જગતને હું કેવી રીતે સમજી શકું. જો જગત રહસ્ય છે, ધી એક્ઝિસ્ટન્સ ઇઝ અ મિસ્ટ્રી. It was a mystery, it is a mystery now, and it will always be a mystery. 50 years ago, the scientist community used to say that within 50 years we'll know everything. 50 વર્ષમાં અમે બધું જાણી લઈશું. એ લોકોએ 50 વર્ષમાં ઘણું જાણી લીધું, છતાં પણ અત્યારે જેટલું જાણ્યું છે એના કરતાં નથી જાણ્યું એ વધારે છે. કારણ કે એક વસ્તુ તમે જાણો એમાંથી પછી ન જાણેલી વસ્તુ વધતી જતી હોય છે. યુ સોલ્વ વન પ્રોબ્લેમ એન્ડ ધેન અનધર 100 ક્વેશ્ચન્સ વુડ અરાઇઝ આઉટ ઓફ ઇટ. એટલે એનો અર્થ એમ જ રોજના મોર દેન 100 રિસર્ચ પેપર્સ, ઓરિજિનલ એન્ડ વેરી નાઇસ રિસર્ચ પેપર્સ આર being submitted every day. More than maybe 500 research papers are being submitted by intelligent people. છતાં પણ ઇટ ઇઝ ન્યૂ થિંગ્સ કમ આઉટ. એનો અર્થ શું કે જગત રહસ્ય છે. એ રહસ્યનો ભંડાર કોઈ દિવસ ખૂટશે નહીં. અને રહસ્ય કેવી રીતે ઉકેલે એને બુદ્ધિથી આપણે ઉકેલી ના શકીએ. એના માટે તો ધ્યાન જોઈએ, એના માટે મૌન જોઈએ. કૃષ્ણ પણ ગીતામાં કહે છે વારંવાર કે આ જગત રહસ્ય છે. એ અર્જુન, હું તને ગીતા એટલા માટે કહું છું કે તું રહસ્યોને સમજી શકે. રહસ્યને તું અંતરથી, બુદ્ધિથી નહીં, તું હૃદયથી એની જોડે એકાકાર થઈ શકે. ભગવાન કહે છે ભક્તોસી મેં સખા ચેતી રહસ્ય મેં તદુત્તમ. તું મારો ભક્ત છે અને મિત્ર છે, માટે આ ઉત્તમ રહસ્ય તને સમજાવું છું. વારંવાર ભગવાન કહે છે. ભગવાન કહે છે 15મા અધ્યાયમાં ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયાનગ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્યાત કૃતકૃતસ્ય ભારત. એ અર્જુન, મેં તને આ રીતે ગુહ્યમાં ગુહ્ય, the mystery of the mystery I have explained to you. And also it is not by intelligence, it is a mysterious thing. ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. ગીતાના અંત ભાગમાં કૃષ્ણ કહે છે અગેન ફરીથી અર્જુનને, એ અર્જુન આ પ્રમાણે મેં તને ગુહ્યમાં ગુહ્ય, the most secretive science I have explained to you. એનો અર્થ શું થયો કે જગત રહસ્ય છે. આપણે ત્યાં જ્યારે ધર્મગ્રંથ પબ્લિશ થાય છે ત્યારે એમાં ઘણીવાર લખે રામાયણ રહસ્ય, ભાગવત રહસ્ય એઝ એક્સપ્લેન બાય ડોંગરે મહારાજ, ઓર ગીતા રહસ્ય એઝ એક્સપ્લેન બાય સો. કેમ રહસ્ય કહે છે? કારણ કે રહસ્ય છે, જગત રહસ્ય છે. અને રહસ્યને ઉકેલવા માટે બુદ્ધિ કામ નહીં લાગે, કારણ કે રહસ્ય જો બુદ્ધિથી ઉકેલાતું હોય તો એ રહસ્ય છે જ નહીં. પછી anything you can scientifically explain, then it is not a mystery. Once it is explained, it is no longer a mystery. બરાબર? તો રહસ્ય એટલા માટે છે કે લોજિકથી સમજાઈ શકાય એમ નથી. એ કેવળ મૌનમાં તમે એને એસિમ્યુલેટ કરી શકો, મૌનમાં તમે એની અનુભૂતિ કરી શકો, ઉચ્ચ કક્ષાના ધ્યાનમાં તમે એનું અનુભૂતિ કરી શકો, શ્રવણમાં કરી શકો, કીર્તનમાં કરી શકો, કોઈને સાંભળતા સાંભળતા
કોઈ આત્મજ્ઞાની વ્યક્તિના શબ્દો સાંભળતા સાંભળતા એની જોડે આપણે એકાકાર થઈ જઈએ તો પણ એક ધ્યાન થઈ જાય. અને એકાકાર થવામાં કેવળ સાંભળવાથી પણ સંબોધિત થઈ શકે છે. જેવી રીતે જનક રાજાને અષ્ટાવક્રને સાંભળવાથી, કેવળ સાંભળવાથી સુનને માત્ર से संबोधि की घटना हो गई. કેવી રીતે થાય? એવી રીતે થાય કે તમે સાંભળતી વખતે વક્તા જોડે એટલા બધા એકાકાર થઈ જાઓ કે વક્તા અને શ્રોતામાં કોઈ જાતનો ફેર જ ના રહે. Then it is not a communication between the speaker and the listener. It is not a communication, it is a communion. બે જણા વચ્ચે વાતચીત નથી થઈ ગયા, બે જણા એકબીજામાં મળી ગયા છે, વળી પાછા એકાકાર થઈ ગયા છે. જેમ શિવ અને પાર્વતી એકાકાર છે તેવી રીતે ગુરુ અને શિષ્ય એકાકાર થઈ જાય તો શિષ્ય બધું જ પામી જાય. જેટલું ગુરુ પાસે છે બધું મળી જાય. આ એક પ્રોસેસ છે અને એ પ્રોસેસથી જ આપણે સમજી શકીએ. તો ધ્યાન એક એવો પ્રોસેસ છે, ધ્યાન એક એવી પદ્ધતિ ભગવાન કૃષ્ણએ સમજાવી છે, કપિલદેવ સમજાવી છે અને શિવજી પણ એના વિશે વાત કરી રહ્યા છે. આખા વિજ્ઞાન ભૈરવમાં શિવજી 112 મેડિટેશન ટેકનિક સમજાવી છે. આપણે બધી કદાચ આપણને અનુકૂળ ના આવે પણ એક તો આપણા માટે અંદર છે. બધા મનુષ્ય જુદા છે, એક્સક્યુઝ મી, દરેક મનુષ્ય જુદા છે. બધા માટે કંઈ એક ટેકનિક ના હોઈ શકે. કોઈકને આ રીતે સમજ પડે, કોઈકને બીજી રીતે સમજ પડે. તો એવી એટલી બધી માનવ જાતની સંભાવનાને લક્ષ્યમાં રાખીને શિવજી 112 મેડિટેશન ટેકનિક આપે છે. એક ટેકનિક એમાં એવી છે કે આપણને બિલકુલ ફિટ થઈ જાય, એ આપણને પ્રીતિકર લાગે, એ આપણને કરવાથી બહુ સારું લાગે અને કરવાનું સહેલું પણ લાગે. એ આપણે શોધી કાઢવાનું 112માંથી કઈ મને ફાવે છે. એ વિજ્ઞાન ભૈરવ તંત્ર નામનું શાસ્ત્ર છે. એમાં તમારે અભ્યાસ કરો તો તમે જઈ શકો છો. તમારે એની ચોપડી જોઈતી હોય PDF ફોર્મેટમાં, આઈ કેન સેન્ડ ઇટ ટુ યુ. ઓકે, તમે પણ અભ્યાસ કરી શકો છો. એટલે આ રીતે ધ્યાન કરવાથી જગતના રહસ્ય ઉકળી શકે એમ છે, એ વિના નહીં ઉકળે. મૌનમાં જવાથી જગતના રહસ્ય ઉકળી શકે એમ છે. નિપટ મૌન, એવું મન કે એવું મૌન કે તમે કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન કરતા નહીં, તમે તમારી જોડે પણ વાત નથી કરતા. યુ આર નોટ ટોકિંગ ટુ યુ એન્ડ યોર ઓન સેલ્ફ. સામાન્ય રીતે જ્યારે આપણે વાત ના કરીએ તો અંદર બધું ચેટર ચાલતું હોય છે, અંદર ડાયલોગ ચાલતો હોય છે, અંદર એટલું બધું ચાલતું હોય છે ધમસાણ કે મનુષ્ય એમાંથી બહાર જ નથી આવી શકતો. મૌનનો અર્થ એવું છે કે તમે એટલા નિપટ મૌનમાં છો કે તમે તમારી જોડે પણ વાત નથી કરતા. તમે તમારામાં જ એટલા ખોવાઈ ગયા છો કે તમે છો એ પણ વાત ભૂલી ગયા છો. અને તમે છો એ વાત જો ભૂલી ગયા તો પછી ડાયલોગ સંભવ જ નથી, વાર્તાલાપ સંભવ જ નથી, તો મૌન જ થઈ જાય. તો મૌનના માર્ગથી પણ ધ્યાનમાં જઈ શકાય અને ધ્યાનના માર્ગથી મૌનમાં પણ જઈ શકાય. દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. માટે કેનારાએ કહ્યું છે કે મેડિટેશન બિગિન્સ when the meditator ceases to be. જ્યારે ધ્યાન કરનારો રહેતો નથી ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. મેડિટેશન કેનોટ બી ડન, આપણે કરી ના શકીએ, ઇટ હેપન્સ, એ થઈ જાય છે. પ્રેમ કરી શકાતો નથી, પ્રેમ થઈ જાય છે, એના જેવું છે. મેડિટેશન કેનોટ બી ડન. કોઈ કે હું મેડિટેશન કરું છું, યુ કેનોટ ફોર્સ ઇટ. મેડિટેશન હેપન્સ ઓન ઇટ્સ ઓન. ઇટ ડિસેન્ડ્સ અપોન યુ. અચાનક ઉપરથી ભગવાનની કૃપા થાય અને તમે ધ્યાનમાં પ્રવેશ કરી જાઓ. ઇટ descends upon us like a butterfly sitting on my shoulder, on your shoulder, all of a sudden without any anticipation of it. એટલે એની અંદર આ એક વસ્તુ સમજવાની છે કે ધ્યાન કરી શકાતું નથી, ધ્યાન થઈ જાય છે. પણ જ્યાં સુધી આપણા હૃદયનો વાર્તાલાપ દૂર ના થાય, અંદર જે કન્ટિન્યુઅસ આપણું ચેટર બોક્સ ચાલતું હોય છે કાયમ, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ થતો નથી. અને આ બધું જે અંદર વાતો થતી હોય છે, બહાર વાતો થતી હોય છે, એની અંદર આપણે આખી જિંદગી ગુમાવી દઈએ છીએ. આખી જિંદગી આપણી ક્યાં જાય છે? લોકો જોડે વાતો કરવામાં જાય છે. એક્સક્યુઝ મી.
મુખરતાની અંદર, વાચાળતાની અંદર આખી જિંદગી ચાલી જાય છે. કશું ના વાત કરવાની તો એ લોકો વાતો કરે, વાતો કરીને જ લોકોને આનંદ આવે છે. કોઈ વાત ના કરનાર હોય તો માણસ ગાંડો થઈ જાય. પણ જન્મો જન્મ વાતો કરવામાં ચાલ્યા ગયા છે. જેનો પેલા કવિએ લખ્યું છે ને, જન્મ તેરા બાતો હી બીત ગયો, તુને કબહુ ન કૃષ્ણ કહ્યો. આખી જિંદગી બકવાસમાં, એક પણ વાત આપણે અત્યાર સુધી કરી હોય જિંદગીમાં એનું કંઈ મહત્વ છે જ નહીં. સબ બચ્ચો કા તુતલા પણ હોય, બધો બકવાસ જ હોય છે મોટા ભાગનો. તો એ બકવાસમાંથી ઊંચાઈને મૌનમાં જવાનું છે, ધ્યાનમાં જવાનું છે. અને એક પ્રોસેસ એવો છે કે આપણે પોતાની જાતને અંદર વળવાની છે અને મુખરતાથી મૌનમાં પ્રવેશ કરવાનો છે. મુખરતા છે મૌન. બુદ્ધએ પણ કહ્યું કે હું 40 વર્ષ બોલ્યો છું, પણ અલ્ટિમેટલી મારો બોલવાનો હેતુ એ જ હતો કે તમે તમારા મૌન જોડે એકાત્મકતા સાધી શકો, એટલા માટે, એના માટે હું બોલ્યો છું. મૌનથી મારી મુખરતાથી તમે તમારા મૌનને પામી શકો. એ જ વાત ઓશોએ પણ કરી કે આખી જિંદગી 35 વર્ષ હું બોલ્યો છું. એ બોલવાનો અર્થ એવો જ હતો કે તમે તમારા મૌનમાં પ્રવેશ કરી શકો. કૃષ્ણ પણ ગીતામાં કહે છે, મૌનમ ચાસ્મી ચ ગુહાનામ, રહસ્યમય માતોમાં મૌન હું છું. એટલે બોલશો જ નહીં. ન બોલવામાં 9 ગુણ. સાયલન્સ જેવી કોઈ વસ્તુ નથી, મૌન જેવી કોઈ વસ્તુ નથી. અને મૌન અવસ્થામાં જગતના રહસ્યો ઓટોમેટિક ખુલે છે. અને એ રહસ્યો જ્યારે ખુલે ને ત્યારે એટલા ઉચ્ચ કક્ષાના છે કે તમે કોઈને સમજાવી જ ના શકો. કારણ કે એ લોકો એટલે સમજવામાં એટલી અક્કલ જ ના આવે. એટલી સમજવા માટે લોકોમાં એટલી કુશાગ્ર બુદ્ધિ જ ના હોય. તમે જે મૌનમાં તમે જે જગતના રહસ્યોને સમજ્યા છો, એ સમજવાને માટે લોકોમાં એટલી બધી મેધા ના હોય, એટલી બધી પ્રજ્ઞા ના હોય. એ લોકો તમે બોલો તો એ લોકો સમજવાના નથી, માટે ચૂપ રહેવું સારું ઘણીવાર. એટલે ઘણીવાર આપણે ત્યાં ઘણી વસ્તુ છે મૌનમાં લોકો સમજતા હોય અને એ શાંતિથી એનો ઉપાય કરે એ સમજીને. પણ સમજાવવા જાવ તો કોઈ સમજવાનું નથી. આપણે ત્યાં મનમાં મૌન તો જાણે શક્ય જ નથી. દેર ઇઝ અ નોન સ્ટોપ ટ્રાફિક, દેર ઇઝ અ બમ્પર ટુ બમ્પર ટ્રાફિક ગોઈંગ ઓન ઇન અવર માઇન્ડ ઓફ ધ થોટ્સ. પણ મેડિટેશન જે છે, આપણને આ વિચારોની જે ધારા છે, અને બધા ક્ષુદ્ર વિચારો છે. આપણને લોભનો વિચાર આવે તો આપણે લોભી થઈ જાય. વી આઈડેન્ટિફાય અવર સેલ્સ વિથ ધ થોટ એન્ડ વી બીકમ ધ થોટ. પણ મેડિટેશનની પ્રક્રિયા એવી છે કે ડોન્ટ આઈડેન્ટિફાય યોર સેલ્ફ વિથ ધ થોટ. ઓબ્ઝર્વ ધ થોટ એઝ વિટનેસ. અને સાક્ષી ભાવે જુઓ. અને સાક્ષી ભાવે કહો કે આ વિચાર આવ્યો છે, એની જોડે લડવાનું નથી, અને એ વિચાર હું નથી, આ વિચાર આવ્યો છે, જવા દો એને, વાંધો નથી. એવા વિચાર જન્મોજન્મથી આવે છે. તો મેડિટેશન જે છે આપણને વિચાર શૂન્યતામાં લઈ જાય છે. અને વિચાર શૂન્યતામાંથી આપણને આપણા એન્ટિટીના શૂન્યતામાં લઈ જાય છે. અને એન્ટિટીના શૂન્યતા થાય એટલે આપણે ધ્યાનમાં પ્રવેશ કરીએ. ધ્યાનમાં પ્રવેશ કરીએ એટલે આપણે પરમાત્મા જોડે એકાકાર થઈ જાય. આ એક પ્રોસેસ છે. વિચારોથી આપણે મુક્ત થઈએ તો આપણે સાક્ષી ભાવમાં જતા રહીએ ઓટોમેટિક. અને જે વિચાર હોય છે તે હંમેશા વાસનાના વિચાર હોય છે. અને વાસના હંમેશા ભવિષ્યમાં છે. આજે અત્યારે તમે મને સાંભળતા હોય તો પણ તમને એમ વિચાર થાય કે આ પ્રવચન પૂરું થયા પછી શું કરીશું, મારે આ કામ કરવાનું છે, કપડાની ગળીઓ વાળવાની છે, ડ્રાયર ચલાવવાનું છે, કાલે રવિવાર છે, કાલે શનિવાર છે, કાલે શું કરીશું, એ પણ ભવિષ્યના વિચાર આવતા હોય છે. કોઈક વાર ભૂતકાળનો વિચાર આવતો હોય છે તો પણ ભૂતકાળનો વિચારનો ઉપયોગ કરીને આપણે ભવિષ્ય માટે એને વાપરવા માંગીએ છીએ. ભવિષ્ય એટલે શું? ભવિષ્ય એટલે કામના અને વાસના. ભવિષ્યમાં સારું થાય એના માટે આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. we are consummating our presence for the sake of future, and the future is not certain, we don't know. બરાબર? એટલે ધ્યાન જે કહે છે કે ભાઈ ભવિષ્યમાં શું કરવા ધ્યાન આપે છે, વર્તમાનમાં ધ્યાન આપે. God is here now, God is here and God is now. એ ભવિષ્યમાં નથી.
ભગવાન વર્તમાનમાં છે. ઇટ ઇઝ ઓલરેડી ધ કેસ. હી ઇઝ નોટ ઇન ફ્યુચર. તો ભગવાન વર્તમાનમાં છે તો તમે વર્તમાનમાં ફોકસ કરો. પણ જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી એ વિચાર આપણને ભવિષ્યમાં લઈ જશે. જ્યારે ભગવાન તો વર્તમાનમાં છે, હાજરા હજુર છે, હાજર છે, હમણાં જ છે. આ જ મોમેન્ટે આપણે ભગવાનને પામી શકીએ એમ છે. એવું નથી કે આટલી સાધના કર્યા પછી કોઈ વાર 10 વર્ષ પછી ખબર પડશે, એવું નથી. ગોડ ઇઝ હિયર એન્ડ નાઉ, વર્તમાનમાં છે. તો મેડિટેશન આપણને શું કરે છે? આપણને ભવિષ્યમાંથી ખેંચીને આપણી ચેતનાને વળી પાછી વર્તમાનમાં લઈ આવે છે. અને વર્તમાન તો એક નાનકડો ટચુકડી ક્ષણ હોય છે. વર્તમાન એટલે શું? વર્તમાન એટલે ટાઈમલેસનેસ. એ આપણને સમયથી પાર થઈ જાય છે. પછી એ જ્યારે ટાઈમલેસનેસ થાય ત્યારે નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ, નથી વર્તમાન. વી આર ઇન એ સ્ટેટ ઓફ એટર્નિટી. We are in a state of timelessness. Any thought is for future. And all the thoughts are always for some desires. So desire takes us into future. But the day the desire dies, when the day there are no thoughts, then we enter in a state of timelessness. There is no time in this world. Let me explain to you. This is worth understanding. આ જગતમાં સમય જેવી કોઈ વસ્તુ જ નથી. કારણ કે જગત તો એટર્નિટીમાં છે. આ અસ્તિત્વ ટાઈમમાં નથી, અસ્તિત્વ તો એટર્નિટીમાં છે. કરોડો અબજો કોઈ ગણતરી જ નથી ટાઈમની. વી આર ઓલ્સો એ પ્રોજેક્શન ઓફ એટર્નિટી ઇનટુ એટર્નિટી. આપણે પોતે એક સમય રહિત અવસ્થામાં છે અને સમય રહિત અવસ્થાના પડદા ઉપર આપણું પ્રોજેક્શન થઈ રહ્યું છે. દેર ઇઝ નો ટાઈમ. મનુષ્ય જો આ પૃથ્વી પર ના હોય તો ઇઝ ધેર ટાઈમ? સવાર પડશે, પક્ષીઓ ગાવાનું ચાલુ કરશે, ફૂલો ખીલશે, ફળો આવશે, વરસાદ પડશે, ગરમી પડશે, બધું થયા કરશે. Nobody is going to look at a watch. If mankind is eliminated from this planet, there is no time. બધું એના પ્રમાણે ચાલ્યા કરે છે. એને કોઈ સમય, પણ સમય આપણે એટલા માટે ઊભો કરે છે મનુષ્ય, ખાસ કરીને આપણે ઘડિયાળની શોધ એટલા માટે થઈ છે કે આપણી બધી વાસનાઓ એટલી બધી છે, એને પૂરી કરવાને માટે આપણી જિંદગી ટૂંકી પડે છે. એટલા માટે આપણે ટાઈમનો કન્સેપ્ટ ઊભો કર્યો છે. એના માટે આપણે ઘડિયાળ ઊભી કરી છે કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. આજના મનુષ્યને પોતાની બધી આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે કેટલું જલ્દી કરવું. સવારથી ઉઠીને ચાલે છે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી. એન્ડ એ જલ્દી કરવામાં આખી તરત મૃત્યુ આવી જશે ક્યારે આપણને ખબર પણ નહીં પડે. જ્યારે અને એ ટાઈમનો આધાર છે વાસના. જો વાસના જ ના હોય તો ટાઈમ જ નથી. જો ફરીથી સમજાવું છું, જ્યાં વાસના નથી ત્યાં મન આપણું ભવિષ્યમાં જતું નથી. જ્યાં મન ભવિષ્યમાં જતું નથી ત્યાં વિચાર જ નથી. જ્યાં વિચાર જ નથી, વાસના નથી, ત્યાં સમય પણ નથી. કારણ કે ત્યાં કોઈ આકાંક્ષા નથી. એટલે ત્યાં કોઈ દોડમદોડી નથી. દોડમદોડી બધી ભવિષ્ય માટે છે. કાલે શું થશે એના માટે આપણી દોડમદોડી છે. આજના માટે કોણ ફિકર કરે છે? પણ જો મનુષ્ય વિચાર શૂન્યતામાં પ્રવેશ કરે, મનુષ્ય વાસના રહિત અવસ્થામાં પ્રવેશ કરે તો એના માટે પછી ટાઈમ જ નથી. દેર ઇઝ નો ટાઈમ ફોર ઇટ. હી ઇઝ ઇન એ સ્ટેટ ઓફ ટાઈમલેસનેસ. એ પછી સનાતનતામાં આવી જાય છે. હી બિકમ્સ ઇન એ સ્ટેટ ઓફ એટર્નિટી. અને ત્યાં એ ત્રિકાલાતીત અવસ્થામાં પ્રવેશ કરે છે. તો ધ્યાન આપણને છે તે વિચારોથી મુક્તિ આપે છે, વાસનાઓથી મુક્તિ આપે છે. અને જ્યારે ધ્યાનની શરૂઆત થાય છે ત્યારે we transcend beyond the barriers of time, because time then does not exist for somebody who has entered meditation. જેણે ધ્યાનમાં પ્રવેશ કર્યો છે એના માટે સમય જ નથી. સમય જ સમય છે. એટલે એને કોઈ સમયની પરવા નથી. કારણ કે સમય તો અનલિમિટેડ છે. જે જન્મ ચાલશે, કશો વાંધો નથી. કરોડો અબજો વર્ષથી એક્ઝિસ્ટન્સ તો છે જ. ઇટ ઇઝ ધેર. એક્ઝિસ્ટન્સ કંઈ સમયમાં નથી. આપણે સમયની વ્યાખ્યા કરી છે કે પૃથ્વી એક ચક્કર મારે
પોતાની ધરી પર, તો એ 24 કલાક, એ આપણી ગણતરી છે. એ પરમાત્માની ગણતરી નથી. એક્ઝિસ્ટન્સ ડઝન્ટ કાઉન્ટ લાઈક ધેટ. આપણે એવી ગણતરી કરીએ, પૃથ્વી જો સૂર્યનું એક ચક્કર પૂરું કરે તો 1 વર્ષ, 365 દિવસ. પણ ધ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ કન્સર્ન વિથ યોર કેલ્ક્યુલેશન. એક્ઝિસ્ટન્સને મનુષ્યના કેલ્ક્યુલેશન જોડે કોઈ સંબંધ નથી. કાલે ઉઠીને કોઈ એમ કહેશે કે ગુરુનો ગ્રહની આજુબાજુ પૃથ્વી જ્યારે ફરે ત્યારે આટલા વર્ષ ગણવાના, પણ એની જોડે અસ્તિત્વનો કોઈ સંબંધ નથી. એટલે સમય જે છે ઇટ ઇઝ અ ક્રિએશન ઓફ મેનકાઇન્ડ. એ કુદરતનું ક્રિએશન નથી, એ પરમાત્માનું ક્રિએશન નથી. એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ એટર્નિટી એન્ડ વી આર ઓલ્સો ઇન અ સ્ટેટ ઓફ એટર્નિટી. આપણને પણ સમય લાગુ પડતો, આત્માને કોઈ સમય નથી. એ તો શરીર આપણું જે છે આજે જન્મ્યું છે ને કાલે મરી જશે, એટલા માટે પછી આપણે ટાઈમની ગણતરી ઊભી કરવી પડે છે. કારણ કે આપણી બધી વાસનાઓ એટલી બધી છે, એને બધી પૂર્ણ કરવા માટે સમય ઓછો પડે, એટલે આપણે સમયની ગણતરી ચાલુ કરીએ. પણ જ્યાં વાસના જ નથી, જ્યાં ભવિષ્યનો વિચાર જ નથી, જ્યાં વિચાર શૂન્યતા છે, જ્યાં મનુષ્ય એકદમ શરણાગતિમાં છે, જે થશે તે ખરું, અમને કોઈ પરવા જ નથી, તો એ દશાની અંદર એના માટે કોઈ ટાઈમ જ નથી. અને જ્યાં ટાઈમ નથી ત્યાં એને સ્ટ્રેસ નથી, એને દોડી નથી, એને ભાગી નથી. કારણ કે ધ્યાન કરતાં 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 આપણે આપણું જે કાલાતીત અવસ્થા છે, સમયની પારની આપણી જે સાચી અવસ્થા છે, એને આપણે પામી જઈએ છીએ. માટે તમે જોયું હશે, આજનું વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે કે ધ્યાન કરનાર વ્યક્તિઓમાં સ્ટ્રેસ જાણે જતો જ રહેશે. એની હાર્ટ બીટ નોર્મલ થઈ જાય છે. એનું બ્લડ પ્રેશર જે અનિયમિત હોય, બહુ વધી જતું હોય, ઓછું, બધું થોડું નિયમનમાં આવી જાય છે. કેમ? કે ધ્યાનની અવસ્થા પ્રેરણા છે કે તમે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરો, તમે તમારામાં પ્રવેશ કરો, અને અંદર તો આનંદનો ભંડાર છે. અને આનંદના ભંડારની એક ઝલક, એક છાંટ પણ આપણને મળે તો આપણે આનંદિત થઈ જઈએ, પ્રમોદિત અવસ્થામાં આવી જઈએ. અને એ અવસ્થામાં આપણે આવીએ એટલે આપણને આનંદનો થોડો અનુભવ થાય. આનંદનો અનુભવ થાય એટલે આપણું મન શાંત થઈ જાય. મન શાંત થઈ જાય એટલે બીપી ને સ્ટ્રેસ ને દોડી ને બધું ઓછું થઈ જાય. અને ધીરે ધીરે આપણે સમય પારની અવસ્થામાં જવા મળે. જે દિવસે આપણું ધ્યાન સિદ્ધ થઈ જાય, જે વખતે આપણે પૂર્ણ રીતે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરીએ, જે ઘડીએ આપણે પૂર્ણ રીતે વાસના રહિત થઈ જઈએ, કોઈ ડિઝાયર જ નથી. જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. વાય ડુ યુ વરી, જસ્ટ લીડ ટુ હિમ. બહુ તો શું થશે? મૃત્યુ આવશે. પણ મૃત્યુ કંઈ ખરાબ વસ્તુ નથી. મૃત્યુ પણ જીવનનો ભાગ જ છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે જ, અને જ્યાં મૃત્યુ છે ત્યાં જન્મ છે. એક્સેપ્ટ કે મૃત્યુ સમયે આપણે વાસના રહિત થઈ જઈએ તો આ જન્માંતરનું ચક્ર જ નથી. એટલે ધ્યાનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરે છે, એક નિરહંકારિતામાં પ્રવેશ કરે છે. અને વિચાર શૂન્યતામાં પ્રવેશ કરે છે તો એને સમયનું કોઈ બંધન લાગતું નથી. એ સમયની મર્યાદાને પાર જતી રહે છે. વ્યક્તિ એ એટર્નિટીમાં પ્રવેશ કરે છે, એ ત્રિકાલાતીત અવસ્થામાં જાય છે. એને નથી ભૂતકાળ, એને નથી ભવિષ્ય, એને નથી વર્તમાન, કારણ કે એ તો ધ્યાનસ્થ થઈ ગયો છે. સો ધ ટાઈમ ઇઝ એસેન્શિયલી ધ ક્રિએશન ઓફ મેનકાઇન્ડ. એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ within the boundaries of time. Existence is in eternity. સોલ, આપણો આત્મા પણ સમયના બંધનમાં નથી, એ તો એટર્નલ છે. પરમાત્મા સુપર સોલ પણ સમયના બંધનમાં નથી, એ તો એટર્નલ છે. ભગવાન તો ત્રિકાલાતીત અવસ્થામાં છે. આપણે આત્મ સ્વરૂપે પણ ત્રિકાલાતીત અવસ્થામાં છે, એને કોઈ સમય નથી લાગતો. એટલે એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન એટર્નિટી and we enter into a state of meditation. We also enter into a state of timelessness. Meditation brings us back to our original nature, and that original nature is to be in a state of timelessness. સમય રહિત, સનાતન, એટર્નલ અવસ્થામાં આપણે પ્રવેશ કરીએ છીએ. માટે શિવજી
કપિલ દેવ, કૃષ્ણ અને ઘણા ઘણા યોગીઓએ આપણને ધ્યાન ઉપર ભાર મૂક્યો છે. ઓશો પણ જ્યારે બોલતા હતા, ઓશો સેના પર નથી બોલ્યા. વિજ્ઞાન ભૈરવ તંત્ર પર બોલ્યા છે, અષ્ટાવક્ર ગીતા પર બોલ્યા છે, ગીતા પર બોલ્યા છે, મહાવીર વાણી પર બોલ્યા છે, બુદ્ધ પર બોલ્યા છે, એસ ધમ્મો સનાતનો પર બોલ્યા છે, જીસસ પર બોલ્યા છે, મોહમ્મદ પર બોલ્યા છે, મીરા પર બોલ્યા છે, નાનક પર બોલ્યા છે, સેના પર નથી બોલ્યા. પણ છતાં પણ એમણે છેલ્લે તો એ જ કહ્યું કે અલ્ટિમેટલી મારે બોલવાનો અર્થ છે કે તમારે મારી વાણીમાંથી તમારે તમારા મૌનને પકડવાનું છે અને મૌનને પકડીને તમારે ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે. ઓશોએ પણ પછી એ લગભગ 300 ટેકનિક આપી છે મેડિટેશનની. He has given more than about 350 meditation techniques. Osho also has given. કારણ કે એમણે કહ્યું કે આ બધું બોલું તો છું, એ બૌદ્ધિક રીતે તમે સમજો તો સારું છે, પણ એ દેટ ઇઝ નોટ ઇનફ. એ બધું તમે ગાર્બેજમાં ફેંકી દો. મારું કહેલું તમે ગાર્બેજમાં ફેંકો, આવું કોણ કે? આત્મજ્ઞાની વ્યક્તિ જ કહી શકે, બાકી એના બધા કે મારા પર ધ્યાન આપો, મારું કહેવું જીવનમાં ઉતારો. ઓશો કહે છે મારું કહેવું તમે ગાર્બેજમાં ફેંકો, પણ તમે ધ્યાનને પકડો, તમે મૌનને પકડો, તો મારું કહેવું સાર્થક થશે. નહીં તો મારું કહેવું બધું વેડફાઈ ગયું છે. યુ ટુ પ્રયોગ કરવાનો છે, ખાલી સાંભળીને બેસી નથી રહેવાનું. સો જ્યારે થોટ્સ અને ડિઝાયર જ્યારે આપણે સ્ટોપ થાય ત્યારે શું થાય છે? આપણી ચેતનાને શું છે કે આપણી જે અંદરની જે ચેતના છે એ જ્યારે બહુ વાસનાઓથી રંગાઈ જાય, ડિઝાયર્સથી રંગાઈ જાય, બહુ વિચારોમાં વ્યસ્ત થઈ જાય, તો એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચે છે નીચે. ફરીથી કહું છું, જ્યારે આપણી ચેતના ઉપર સંસારના વિચારો છવાઈ જાય, બહુ વાસના છવાઈ જાય, બહુ વિચારો છવાઈ જાય, તો એને પણ પૃથ્વીનું ગ્રેવિટેશન લાગુ પડે છે અને ચેતના નીચે ખેંચાઈ જાય છે. પણ એ જ ચેતના જ્યારે વાસનાના વિચારોથી મુક્ત થાય છે, વિચારોથી જ જ્યારે મુક્ત થાય છે, ત્યારે ધીરે ધીરે ચેતના હલકી થઈ જાય છે અને એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગુ નથી પડતું. ઇન્સ્ટેડ ઓફ ધ ગ્રેવિટેશન ઓફ ધ અર્થ પુલિંગ અસ ડાઉન, ધ ગ્રેસ ઓફ ગોડ વિલ પુલ અસ અપ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણને નીચે તરફ ખેંચવાને બદલે ભગવાનની કૃપા આપણને ઉપર તરફ ખેંચશે. Instead of the great gravity of the earth pulling us down, pulling our chetna down, the grace of God will pull us up towards him. એટલે ઘણા લોકોને ધ્યાનની અવસ્થામાં લેવિએશનનો એક્સપિરિયન્સ થયો છે. ધ્યાનની અવસ્થામાં એ લોકોને થયું છે કે they are getting lifted, they are kind of flying. શરીર તો ત્યાંનું ત્યાં જ છે, જમીન જોડે ચોંટેલું જ છે, પણ અંદરથી ધ્યાનની ચરમસીમાની અવસ્થા થાય ત્યારે યોગીને અનુભવ થાય કે હી ઇઝ એકચ્યુઅલી રીઝન અબાઉ ધ ગ્રાઉન્ડ લેવલ. ગુરુત્વાકર્ષણના બંધનથી મુક્ત થઈ ગયો છે. આ પણ એક સમજવાની જરૂર છે. પીપલ હેવ એક્સપિરિયન્સ. ઘણા લોકોને ધ્યાનની અંદર ઘણા અનુભવ થાય છે, પણ એની ડંફાસ મારવાની જરૂર નથી. જેવી ડંફાસ મારીએ એટલે આપણું શું થાય, અરે મેં ધ્યાનમાં આવું અનુભવ કર્યો, એટલે તરત જ આપણું એની જોડે પણ અભિમાન થઈ જાય. 4 જણાને કહેવાનું નહીં કે મેં ધ્યાનમાં આવો અનુભવ થયો. ના, કહેવા જઈએ તો શું થશે કે આપણું અહંકાર એમાં વધી જાય કે હું બહુ મોટો ધ્યાની છું. 4 લોકો વખાણ કરશે, અરે એ તો બહુ પહોંચેલો છે. એની અંદર આપણો પારો 7મા આસમાને પહોંચી જાય અને જેવો અહંકાર વધી જાય તો પરમાત્મા દૂર ચાલ્યો જાય. ધીસ ઇઝ બિટવીન અસ એન્ડ અવર ગોડ. આ આપણા અને પરમાત્મા વચ્ચેનો રોમાન્ટિક રિલેશનશિપ છે. ઇટ ઇઝ એ વેરી પ્રાઇવેટ રિલેશનશિપ છે, કોઈને કહેવાની જરૂર નથી. ઘણા લોકો જાહેર કરતા છે હું આમ કરું છું, હું સવારે આટલા વાગે ઉઠી જાઉં અને મારું ભજન ચાલુ થઈ જાય છે, ધ્યાન ચાલુ થાય છે, આરતી કરું છું, પૂજા કરું છું. જેટલું તમે એનાઉન્સ કરો એટલું પરમાત્મા દૂર ચાલ્યો જાય. કારણ કે એનાઉન્સ કરવાની વસ્તુ નથી આ. ધીસ ઇઝ બિટવીન યુ એન્ડ હિમ. ડોન્ટ એનાઉન્સ. કોઈ દાડો વિવેકાનંદ એનાઉન્સ કરેલું કે હું ધ્યાન કરું છું? કોઈ દાડો રામકૃષ્ણ પરમહંસે એનાઉન્સ કરેલું? રમણ મહર્ષિ એનાઉન્સ કરતા હતા? એ બધા લોકો એનાઉન્સ નથી કરતા, પણ જે નવો નિશાળી હોય ને છપછપિયા કરતો હોય, ખાલી ગળો વધારે ઉછળે એના જેવું છે. ખાલી નગારું વધારે વાગે એના જેવું.
સાચો ધ્યાની કોઈ તો કહેતો નથી એનું કામ કરે છે, એને એનો પરમાત્મા, એને કંઈ બીજા જોડે મતલબ નથી. અને બીજા કરી પણ શું શકે? ધીસ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ જર્ની, ધીસ ઇઝ નોટ એ કલેક્ટિવ જર્ની. હા, કોઈ વાર બધા લોકો સામટા ધ્યાન કરતા હોય છે તો ધ્યાનની ઉર્જા અને ધ્યાનની તરંગો એકબીજાને મદદરૂપ થાય છે, પણ અલ્ટિમેટલી ધીસ ઇઝ યોર ઓન વે. આપણી પોતાની સોલિટરી જર્ની છે, એમાં કોઈ સાથે નથી આવી શકતું. હસબન્ડ સાથે નથી આવી શકતો કે વાઈફ સાથે નથી આવી શકતી, છોકરા નથી આવી શકતા, મા બાપ સાથે નથી આવી શકતા. આ પોતાનો રસ્તો છે. એટલે આ ધ્યાનની અવસ્થામાં ઘણા અનુભવ થાય છે. ઘણા લોકો ધ્યાનમાં પ્રવેશ કરે, વિચારોથી મુક્ત થઈ જાય, સંસારના બધા સાંસારિક વિચારો વાસનાથી મુક્ત થાય, તો ધીરે ધીરે સમયની પારની અવસ્થાનો અનુભવ કરે. અને એવું થાય ત્યારે એની ચેતના પણ હલકી થઈ જાય, દિવ્ય વિચારો ચેતનાની આજુબાજુ છવાઈ જાય. અને જ્યારે ચેતના હલકી થઈ જાય ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચવાને બદલે ગ્રેસ ઓફ ગોડ ઇઝ પુલિંગ હિમ અપ. અને એ અવસ્થામાં ઘણા યોગીને પોતે ઉડી રહ્યો છે એવો સચોટ અનુભવ થાય છે. અને એ અનુભવ એને એના માટે બહુ વાસ્તવિક છે. ઘણા યોગીઓને ધ્યાનના અંદર પ્રકાશનો અનુભવ થાય છે. એ પ્રકાશને આપણે નામ આપ્યું છે આલોક, પણ કોઈને કહેવાની જરૂર નથી કે મેં આનો અનુભવ કર્યો. ના, કહીશું તો પછી જતું રહેશે, વ્યર્થ થઈ જશે. નેવર ક્લેમ એનીથિંગ એન્ડ નેવર એક્સપેક્ટ એનીથિંગ. ગઈકાલે પ્રકાશનો અનુભવ થયો તો કાલે કેમ નથી થતો એની આશા નહીં રાખવાની. આવે તો ઠીક છે, ના આવે તો કંઈ નહીં. લેટ ઇટ હેપન. વી ડોન્ટ ફોર્સ ઇટ ટુ હેપન. ઇટ હેઝ ટુ હેપન ઓન ઇટ્સ ઓન. તો થાય છે, બરાબર. ઘણાને ધ્યાનની અવસ્થામાં કોઈ સારી સુગંધનો અનુભવ થાય છે. એવી સુગંધ કે તમે પૃથ્વી પર તો એ મેન્યુફેક્ચર જ ના કરી શકો, એવી સુગંધ, દિવ્ય સુગંધ. પણ બધાને વાત કરવાની જરૂર નથી. બીજી એક વસ્તુ એવી છે કે જ્યારે મનુષ્ય વિચાર શૂન્ય થઈ જાય, એકદમ નિર્મળ થઈ જાય, એકદમ શૂન્ય થઈ જાય, તો એને એમ જ લાગે કે મરી ગયો છે જ નહીં. ધીસ એ નિયર ડેથ એક્સપિરિયન્સ. એટલે ઘણા લોકો જ્યારે ધ્યાનની અંતિમ અવસ્થામાં જાય છે એકદમ ગભરાઈને બહાર આવી જાય છે. There are many people who have entered the advanced stages of meditation. They are at the final stage, they are so much afraid. They come out of it quickly કારણ કે it is a near death experience. કેમ? નિયર ડેથ એટલા માટે કે તમે શૂન્ય થઈ જાઓ છો. હું જયદેવ જાની હોઉં તો જયદેવ જાની તરીકે હું રહેતો જ નથી. આઈ લૂઝ માય ઓટોબાયોગ્રાફી એઝ ઇફ આઈ હેવ નો રિલેશનશિપ વિથ ધીસ બોડી, એવું થઈ જાય છે. પણ આ શરીર જોડે હું નાનપણથી છું, જન્મો જન્મથી આ બધું ચાલતું આવ્યું છે. અચાનક કોઈ કાતર માણી કાપી નાખે, અચાનક નિયર ડેથ એક્સપિરિયન્સ થાય તો આપણે તો ગભરાઈ જઈએ ને. એટલા માટે ઘણા લોકો છે ધ્યાનની અંતિમ ક્ષણોની અંદર એ લોકોને નિયર ડેથ, જાણે મૃતપ્રાય થઈ ગયા એવો અનુભવ થાય છે અને એકદમ ગભરાઈને બહાર આવી જાય છે. પણ જે સાચો ધ્યાની છે એ ગભરાતો નથી. ઓકે, ઇફ ડેથ ઇઝ ગોઈંગ ટુ કમ, લેટ ઇટ કમ. પણ એવું કોઈ મળતું નથી, તમે એકદમ શૂન્ય થઈને પડી રહ્યો છો. રામકૃષ્ણ પરમહંસને એવું ઘણું થતું હતું. દિવસોના દિવસો સુધી ઓલમોસ્ટ મૃતપ્રાય પડી રહેતા હતા, કારણ કે ધ્યાનની ગહનતા એટલી બધી હતી કે તો હતા જ નહીં. શરીર ખાલી શ્વાસ લઈ રહ્યું હતું, ધીરે શ્વાસ, પણ એ ત્યાં હતા જ નહીં, કોઈ બીજા લોકમાં જ હતા. અચાનક પછી જ્યાં સુધી કર્મનું બંધન શરીર જોડે હોય ત્યાં સુધી કર્મના બંધનને લીધે એ શરીર જોડે કનેક્શન ચાલુ રહે છે. એટલે ઊંડા ધ્યાનમાંથી વળી પાછા શરીરમાં આવી જાય માણસ, એવું થઈ શકે. પણ ધીસ ઇઝ એ નિયર ડેથ એક્સપિરિયન્સ અને ગભરાવાની જરૂર નથી. કૃષ્ણએ શું કહ્યું કે આ રીતે મારું ધ્યાન કરો નિર્ભયતાથી, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના, વિગત ભીર, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના ધ્યાનમાં પ્રવેશ કરો. શા માટે કૃષ્ણ એવું કહ્યું? કારણ કે કૃષ્ણને ખબર છે કે જ્યારે ધ્યાનની ચરમસીમા પર કોઈ યોગી પહોંચશે તો એને નિયર ડેથ, મૃત્યુ જ પામી રહ્યો છે એવો અનુભવ થશે. માટે કૃષ્ણ ડેર ઇઝ નહીં, આઈ એમ વિથ યુ. પ્રશાંતાત્મા વિગત ભીર બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા. એકદમ શાંત રહેવાનું છે.
વિગત અભી કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના બ્રહ્મમાં ચર્યા સાથે મનસ સંયમ્ય મનનો સંયમ રાખી દે મત ચિત્ત મારામાં મન પરોવી દે મારી જોડે જોડાઈને તો ભાઈ ચિંતા ના કરીશ મૃત્યુ તો મૃત્યુ જીવન તો જીવન ડોન્ટ વરી અબાઉટ અને ધ્યાન કરતાં કરતાં મૃત્યુ આવે એના જેવું તો મૃત્યુ એકે નથી આ સત્સંગમાં જ આપણી મૃત્યુ આવી જાય આપણી વિકેટ ઉખડી જાય તો એના જેવું એકે મૃત્યુ નથી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારું સ્મરણ કરતાં કરતાં જો તમે મૃત્યુ પામશો તો મને પામી જશો અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય અંતકાળે જે મારું સ્મરણ કરતો કરતો મારા ધ્યાનમાં લીન થયેલો વ્યક્તિ જો એ સમયે દેહને છોડે છે કલેવરમ અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર આ કલેવરને છોડે છે આ ખોળિયાને છોડે છે પ્રયાતિ સ મદભાવમ એ મારા ભાવને પામે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો ધ્યાન કરતાં કરતાં મૃત્યુ આવે તો ડરવાની કંઈ જરૂર નથી વી આર નોટ લિવિંગ લાઈફ પ્રોપરલી બીકોઝ વી ડોન્ટ નો ધ આર્ટ ઓફ ડાઈંગ આપણે મૃત્યુની કળા શીખ્યા નથી માટે આપણે જીવનને બરાબર જીવી શકતા નથી એક જન્મ એવો આવે છે કે આપણે મૃત્યુની કળા શીખી લઈએ છીએ પછીનો જન્મમાં આપણે જીવનની કળા પણ આપણે લઈને આવીએ છીએ વી નીડ ટુ લર્ન ધ આર્ટ ઓફ ડાઈંગ અને ગભરાવાની કંઈ જરૂર નથી આ તો સુરવીરોનો માર્ગ છે અધ્યાત્મનો માર્ગ જે છે અધ્યાત્મનો જે માર્ગ છે એ વીરતાનો માર્ગ છે કાયાનું એમાં કામ નથી એટલે આપણે વર્ધમાન છે કહેતા હતા એક્સક્યુઝ મી જેનું નામ વર્ધમાન હતું એને આપણે મહાવીર કહ્યા કેમ મહાવીર કહ્યા હી વોઝ નોટ ફાઇટિંગ વિથ એનીબડી પણ એ વર્ધમાનને આપણે મહાવીર એટલે કહ્યા કે ધ્યાનના માર્ગમાં એમણે ઘણી બહાદુરી રાખી માટે આપણે એમને મહાવીર કર્યા અને જ્યારે એ મૃત્યુ પામે ત્યારે આપણે એમને બ્રહ્મલીન થયા એમ કહીએ આપણે એટલે આપણા કોઈ કવિએ પણ કહ્યું છે ને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને સુતવિત ધારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને સિંધુ મધ્યે મોતી લેવા માઈ પડ્યા મરજીવા જોને આ મરજીવાજોનો માર્ગ છે તમારે અહીંયા ભૂસકો મારવાનો છે બહાદુરી કરવી પડશે બહુ દુકાનદારી કરશો તો નહીં ચાલે થોડો જુગાર રમવાનો છે અહીંયા બહાદુર લોકોનું કામ છે અહીંયા બધા એવા લોકોનું કામ નહીં એ ડરેલા લોકોનું કામ નથી અહીંયા તો જે પરમાત્મામાં સમર્પણ કરીને આવ્યા છે મેં તો તારો હાથ પકડ્યો છે તારે મારી નાખો તો મારી નાખજે નો પ્રોબ્લેમ એવી ભાવનાથી જે આવે છે એનું અહીંયા કામ છે એટલે because we are accustomed to living with mind, intellect, ahankar for many lives, because we are connected with this body, with this mind, with this intellect, આપણને એનાથી દૂર થવાનું ગમતું નથી પણ એ દૂર થવામાં અનન્ય આનંદનો દરવાજો ખુલી જાય છે અનન્ય આનંદ અને અનન્ય ટ્રેઝર આપવાના એના દરવાજા આપણા માટે ખુલી જાય છે પણ એના માટે શું થવું પડે છે કે એના માટે આપણે આ શરીરને છોડવાની તૈયારી રાખવી પડે છે પણ આપણે શરીર જોડે એટલા બધા એટેચ થઈએ છીએ આપણું એટેચમેન્ટ આ શરીર જોડે આપણું સાનિધ્ય એટલું બધું છે કે આપણે આપણું ઓરિજિનલ ફોર્મ ભૂલી જ ગયા છે હું આત્મ સ્વરૂપ છે એ તો વાત જ આપણે ભૂલી ગયા છે આપણે આપણી જાતને શરીર જ માની લીધી છે માટે ધ્યાન જ્યારે આપણે કરીએ ધ્યાનની ચરમ અવસ્થામાં આપણને જ્યારે આપણે આ શરીરથી મુક્ત થઈ રહ્યા છે એ અનુભવ જ્યારે થાય ત્યારે ઘણા લોકો ડરી જાય છે કારણ કે શરીર જોડે માયા એટલી બધી છે કે શરીરને છોડવાનું શરીરથી દૂર થવાનું આપણને ગમતું નથી
માટે લોકો ડરીને બહાર આવી જાય છે. પણ ભગવાન કહે છે ડરવાનું નથી. પ્રશાંતાત્મા વિગત ભીર, અનન્ય મનને શાંત રાખીને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના અર્જુન ધ્યાન કરવાનું છે. કારણ કે ધ્યાન છે આપણને ઇટ રિક્રિએટ્સ અસ. આપણું જે ઓરિજિનલ ફોર્મેટ છે એને ભૂસી નાખશે ધ્યાન, અને એક નવું વ્યક્તિત્વ બહાર આવશે. ઇટ રીફોર્મેટ્સ, આપણું ફોર્મેટ નવું કરે છે. ઇટ કોઝેસ એ ટોટલ ઇનર ટ્રાન્સફોર્મેશન. આંતરિક રીતે આપણું ટ્રાન્સફોર્મેશન કરે છે, બદલાવ કરે છે. અને અલ્ટિમેટલી વી સ્ટોપ થિંકિંગ દેટ આઈ વોઝ જયદેવ જાની ઓર એનીથિંગ એલ્સ. ધ્યાનની અંતિમ ક્ષણોમાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. વી લૂઝ અવર ઓટોબાયોગ્રાફી. જ્યારે ધ્યાન થઈ જાય, જ્યારે યોગી સમાધિની અવસ્થામાં પહોંચી જાય, ત્યારે એ સમાધિની અવસ્થામાંથી બહાર આવે ત્યારે યોગી તો આશ્ચર્ય થાય પોતે આવો કેવો હતો એ બધું ભૂલી જ જાય. અને યાદ આવે તો પણ એને આશ્ચર્ય થાય કે ખરેખર હું આવો હતો. આ બધી જફા કરેલી જિંદગીમાં, જન્મ કર્યા પછી ભણ્યા ને આ ને તેને જોબ કરીને નોકરી કરી, ધંધા કર્યા, ઇટ વોઝ ઓલ સ્ટુપિડિટી. અને ત્યારે કન્ફર્મ થઈ જાય, ત્યારે એને અહેસાસ થાય કે આ તો બધું ગાંઠ પણ હતું. પણ હું જુદો છું. હવે હું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું, પરમાત્મા જોડે અલાઇન થઈ ગયો છું. માટે જે શરીરને હું જયદેવ જાની માનતો હતો એ શરીર તો હું છું જ નહીં, હું તો આત્મ સ્વરૂપ છું. then I lose a connection with my own body, and then I lose a silver thread connects me with the body until the time I am alive. જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી આ શરીર જોડે એક નાનકડો ધાગા જેવું કનેક્શન, એને આકાશમાં પતંગ ચકતી હોય એ રીતે પતંગને દોરા જોડો થોડો સંબંધ છે. જે દિવસે આ બધા કર્મોના બંધન પૂરા થઈ જશે ત્યારે દોરો કપાઈ જશે અને પતંગ પણ જતી રહેશે. જે દિવસે શરીરના કર્મો અને પૂર્વજન્મનું બધું સિંચિત કર્મનું ફળ પૂરું થઈ જશે એ દિવસે આત્મજ્ઞાની વ્યક્તિ જે ધ્યાનમાં પ્રવેશેલો જ હોય છે અને ધ્યાનથી જે આત્મજ્ઞાનમાં જેનો પ્રવેશ કરેલો હોય એ વ્યક્તિ પોતાના શરીર જોડેનો સંબંધ પૂરો થઈ જશે અને પોતાના આત્મ સ્વરૂપને પામી જશે. બિકોઝ દેન ઇટ ધ્યાન જે છે, ધ્યાનની ચરમાવસ્થા જે છે એ આપણને ઇટ રિક્રિએટ્સ મી. એક કોઈક નવા જયદેવ જાનીનો જન્મ કરાવે છે અને એને આપણે દ્વિજ કહ્યું છે. દ્વિજ એટલે કોણ? જેણે ફરીથી જન્મ લીધો છે તે. એક જન્મ તો આપણને મા બાપ આપે છે, એ તો બાયોલોજિકલ બર્થ છે. બીજો જન્મ વ્યક્તિ પોતાની જાતને આપે છે, ત્યારે એ દ્વિજ થાય છે, ફરીથી જન્મ્યો છે. અને એને આપણે સાચો બ્રાહ્મણ કહીએ છીએ. કેવળ બ્રાહ્મણ કુળમાં જન્મમાંથી કોઈ બ્રાહ્મણ નથી. જેણે પરમાત્મા જોડે સંબંધ સ્થાપ્યો છે, જે પોતાનો ભૂતકાળ ભૂલી જઈને પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છે, એને જેનો ફરીથી જન્મ થયો છે, જે અંદરથી ટોટલી રીટ્રાન્સપોઝર બરાબર ધોઈને એકદમ સ્વચ્છ થઈને બહાર આવ્યો છે, એ વ્યક્તિને આપણે દ્વિજ કહીએ છીએ, ફરીથી જન્મ્યો છે. અને દરેકના અનુભવ જુદા થાય છે. મેં તમને કહ્યું, ઘણાને પ્રકાશનો અનુભવ થાય, ઘણાને એવા ધ્વનિનો અનુભવ થાય, ઓમકારનો સાઉન્ડ સંભળાય, અનાદનાદ સંભળાય, સાઉન્ડ ઓફ ધ કોસ્મોસ સંભળાય. ઘણાને સુષુમ્ના નાડીનો અનુભવ થાય, ઈંગળા પિંગળાનો અનુભવ થાય, ઘણાની કુંડલીની જાગૃત થઈ જાય, 7 ચક્રોમાંથી કોઈ એક ચક્ર જાગૃત થઈ જાય અથવા તો બધા ચક્રો જાગૃત થઈ જાય. જે મૂલાધાર છે, પછી આપણું સ્વાધિષ્ઠાન ચક્ર છે, નાભી ચક્ર છે, અનાહત ચક્ર છે, હૃદય ચક્ર છે, જેને કહીએ આપણે વિશુદ્ધ ચક્ર છે, ગળામાં છે, આજ્ઞા ચક્ર અને સહસ, બધા ચક્રોની જાગૃતિ થઈ શકે ધ્યાનથી. દરેકના અનુભવ જુદા થાય છે. ઇટ ડિપેન્ડ્સ અપોન હાઉ ફાર વી હેવ રીચ્ડ. એટલે ધ્યાન આપણે સમજીએ, શિવજીએ જે ધ્યાન સમજાવ્યું છે એ સમજીએ. પહેલાં જરા તમને બધું સમજાવી લઉં, જેથી જ્યારે શિવજીની ટેકનિક આપણે લઈએ તો આપણને એને બરાબર આપણે એને સમજી શકીએ. હવે મારે તમને સમજાવ્યું કે તંત્ર શું છે. એક શિવજી જેની વાત કરે છે, ઓકે, કે તંત્ર શું છે, એ તંત્ર અને શા માટે લોકો ખરાબ રીતે જુએ છે. એકચ્યુઅલી ખરાબ કશું નથી. એક પદ્ધતિ છે, ટેકનિક છે, મેથડ છે. કોઈ એનો દુરુપયોગ કરે એટલે કે એ ખરાબ છે એવું નથી. એક બંદૂકથી આપણે કોઈનું રક્ષણ પણ કરી શકીએ, એક બંદૂકથી આપણે કોઈ નિર્દોષને પણ મારી શકીએ.
પણ કોઈકે એનો દુરુપયોગ કરો એનો અર્થ એમ નહીં કે બંદૂક ખરાબ છે, એનો દુરુપયોગ કરનાર માણસ નકામો છે. સદુપયોગ એનો પણ થઈ શકે છે, સારા માણસો એનાથી લોકોનું રક્ષણ પણ કરી શકે છે. એટલે આ વસ્તુ સમજવાને માટે આપણે આવતીકાલે જ્યારે પાછા મળીશું ત્યારે તંત્ર શું છે એ તમને સમજાવીશ. અને ત્યાર પછી શિવજી જે આપણને પછી તંત્ર અને બ્રિધિંગ, ધ્યાન અને બ્રિધિંગ વચ્ચે શું સંબંધ છે એ પણ તમને સમજાવીશ. અને શા માટે બ્રિધિંગ ઉપર આપણા યોગીઓ આટલો બધો સ્ટ્રેસ મૂક્યો છે એ પણ એનું જે યોગિક વિજ્ઞાન છે એ પણ તમને સમજાવીશ. અને ધેન વી વિલ સ્ટાર્ટ વિથ શિવજીએ 112 મેડિટેશન ટેકનિક આપી છે, એમાંની 5મી ટેકનિક હું તમને સમજાવીશ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી, 7મી, 8મી ને 9મી, 9 ટેકનિક પહેલી જે ભગવાન શિવજીએ સમજાય છે એ આપણા શ્વાસોશ્વાસ પર આધારિત છે. ધેટ ઇટ સેલ્ફ ટેલ્સ અસ કે શ્વાસનું કેટલું મહત્ત્વ છે. શિવજીએ જે પહેલી 9 ટેકનિક આપી છે એ 9 ટેકનિક એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એમાં જ કોઈકને આપણને અનુરૂપ એમાંથી એક ટેકનિક મળી જ જાય આપણને. ઓકે, કોઈ પણ એ 9 પદ્ધતિમાંથી એક ટેકનિક આપણને મળી જવાની સંભાવના ઘણી છે, બહુ રેરલી ન મળે એવું બને. ઓકે, પણ એ 9 ટેકનિક છે જે ધ્યાનની જે છે એ શ્વાસ પર આધારિત છે, બ્રિધિંગ પર આધારિત છે. માટે બ્રિધિંગ એન્ડ ધ્યાન is so much interconnected. Breathing and thoughts, it is so much interconnected. Breathing and life, it is so much interconnected. માટે બ્રિધિંગને પણ સમજવાની જરૂર છે. આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ખાલી પ્રાણવાયુ અંદર લઈએ છીએ અને અંગારવાયુ બહાર કાઢીએ છીએ ફક્ત એટલું નથી, એનાથી પણ ઘણું વધારે છે. એ સમજાવવાનો હું તમને પ્રયત્ન કરીશ. એ શિવજીએ 5મી ટેકનિકમાં સમજાવ્યું છે. એટલે આપણે અત્યારે તો આપણે આને વિરામ આપીએ છીએ. ધ્યાનને મેં અમુક જે ધ્યાનની વૈજ્ઞાનિક વાતો છે એને મેં તમને શિવજીની વાતોના આધાર પર, કૃષ્ણની વાતોના આધાર પર અને કપિલ દેવની વાતોના આધાર પર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે ધ્યાન અને બ્રિધિંગ વચ્ચે શું સંબંધ છે, તંત્ર શું છે, ટેકનિક શું છે, તંત્રનો એમ્ફાસિસ શું છે, કેવી રીતે તંત્ર આગળ વધેલું પહેલાંના જમાનામાં, કેવી રીતે તંત્રનો દુરુપયોગ થયો, એ બધી વસ્તુ પર આપણે દૃષ્ટિ કરીશું આવતીકાલે. અને ત્યાર પછી આપણે શિવજીએ જે 5મી ટેકનિક આપી છે એનો આપણે અભ્યાસ કરીશું અને એને તમારા જીવનમાં પણ તમે વણી શકો છો. એ ટેકનિક ઉપર તમે ધ્યાન પણ કરી શકો છો. અને એ ઉપરાંત બીજી બધી ઘણી ટેકનિક હશે, કોઈ પણ ટેકનિક તમે પકડી શકો છો. તો આવતીકાલે આપણે આ વિષયમાં આગળ વધીશું. તમે આટલી શાંતિથી મને સાંભળ્યો, થેન્ક યુ. I apologize. I had to clear my throat several times in course of today's discourse. That might have caused some disturbance or even irritation, but I could not help it. But hopefully tomorrow will be better. આવતીકાલે આપણે US ટાઈમ 9 વાગે, ઇન્ડિયા ટાઈમ સવારે 6:30 પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. અને આવતીકાલે આપણે આપણી યાત્રાને આગળ ધપાવીશું. આવજો.